નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ચૂંટણીમાં કુલ 126 ફોર્મમાંથી 84 ફોર્મ માન્ય અને 42 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે। પક્ષવાર વિગતો જોઈએ તો ભાજપના સૌથી વધુ 64 ફોર્મમાંથી માત્ર 28 માન્ય રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના 22માંથી 21 અને કોંગ્રેસના 8માંથી 8 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। હવે આગામી 15 તારીખે ફોર્મ ખેંચવાની અંતિમ મુદત બાદ જ ચિત્ર છે તે સ્પષ્ટ થશે કે કઈ બેઠક પર ચૂંટણી યોજાશે અને કયા ઉમેદવારો બિનહરીફ જાહેર થશે। 11 अप्रैल को 3 बजे तक रिसीव हुए थे। उसमें आज स्क्रूटनी के बाद करीब 84 फॉर्म्स हमने मान्य रखे हैं और करीब 42 फॉर्म्स अमान्य रखे हैं। अगर इसको मैं पार्टी वाइज स्प्लिट करती हूं तो भारतीय जनता पार्टी से हमें 64 फॉर्म्स रिसीव हुए थे, जिसमें 28 हमने मान्य रखे हैं और 36 अमान्य रखे हैं। इंडियन नेशनल कांग्रेस में से 9 फॉर्म्स रिसीव हुए थे, जिसमें से 8 फॉर्म्स हमने मान्य रखे हैं, 1 अमान्य रखा है। आम आदमी पार्टी से 22 फॉर्म्स हमें रिसीव हुए थे, जिसमें 21 फॉर्म हमने मान्य रखे हैं और 1 अमान्य रखा है। और इंडिपेंडेंट यानी अपक्ष उसमें 32 फॉर्म्स आए थे, जिसमें 28 फॉर्म्स मान्य रखे गए हैं। વલસાડમાં રેલવે ટ્રેક પર મામલતદારે જીવન ટૂંકાવ્યું છે। ઉમરગામના મામલતદારે આપઘાત કર્યો છે। ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે। મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે કર્યો છે આપઘાત। આપઘાતનું કારણ અકબંધ છે। ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। ઉમરગામમાં મોડી રાત્રે મામલતદાર ડીસી બ્રાહ્મણે કચ્છ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર। ઘટનાની જાણ થતાં જ અડધી રાત્રે પોલીસ દોડતી થઈ હતી। મૃતક મામલતદાર એકાદ વર્ષ પહેલા જ ઉમરગામમાં બદલી લઈને આવ્યા હતા। હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ઉચ્ચ અધિકારીને ચૂંટણીની વિશેષ જવાબદારી હોય છે, ત્યારે આ ચૂંટણીના માહોલમાં જ મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરી લીધો હોવાની ઘટનાના કારણે ચકચાર મચી ગઈ છે। જોકે તેઓએ અંતિમ પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ રેલવે સ્ટેશન પર પહોંચીને આ મામલે લઘુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીનો આપઘાત, શું વધુ વિગત છે આ મામલે? બિલકુલ, જે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એવા વખતે જ મામલતદારના આપઘાતના કારણે છે એ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્રમાં છે ચકચાર મચી ગઈ છે। મોડી રાત્રે જ્યારે જાણ થઈ એ વખતે જ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની સાથે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય તંત્રના અને વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જોકે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી। અત્યાર સુધી જે રીતની માહિતી મળી રહી છે, મોડી રાતના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે તેમના પુત્રને ફોન કર્યો હતો અને હિંમત રાખજે આવું કઈ વાત કરી હતી ને ત્યારબાદ તેમનો ફોન છે સ્વિચ ઓફ થઈ ગયો હતો। આથી પુત્રએ છે મામલતદારના ડ્રાઈવરને ફોન કર્યો હતો ને પરંતુ ડ્રાઈવરને પણ કોઈ જાતની માહિતી નહીં મળતા આખરે પુત્રએ આ મામલે તપાસ કરતા પોલીસને જાણ કરી હતી ને પોલીસે લોકેશનના આધારે છે સ્ટેશન પર પહોંચી હતી ને ત્યાં આગળ આ ઘટના બની હોવાની જાણ થતી હતી। અત્યારે પોલીસે છે રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર આ ઘટના બની હોવાથી ઉમરગામ રેલવે પોલીસની સાથે ઉમરગામ પોલીસ પણ અત્યારે તપાસમાં લાગી છે અને મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીના આપઘાતનું કારણ છે તેને લઈ અને છે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે રીતે માહિતી મળી રહી છે, ગઈકાલે છે એ ફોર્મ ચકાસણીનો સમય હતો અને એ વખતે જ છે દિવસ દરમિયાન તેઓ આ કામગીરીમાં વ્યસ્ત હતા, પરંતુ ત્યારબાદ મોડી રાત્રે આ જે બનાવ સામે આવ્યો છે એને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રમાં પણ અત્યારે ચકચાર મચી છે અને અત્યારે મૃતક મામલતદાર છે તેમના અંતિમ વિધિ માટેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે। બનાસકાંઠા પોલીસની મોટી કાર્યવાહી। છાપી રજોસણા રોડ પર ખેતરમાંથી ઝડપાયું છે અખાદ્ય ઘી। એસઓજીએ 358 ડબ્બા અખાદ્ય ઘી છે તે જપ્ત કર્યું છે। મુંબઈ સપ્લાય કરવાનું હતું નેટવર્ક। પોલીસે 3.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી પોલીસ પકડથી દૂર છે। આરોગ્ય સાથે ચેડા કરવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। તો છાપી રજોસણા રોડ પર આવેલા એક ખેતરમાં દરોડા પાડી અખાદ્ય ઘીના 358 ડબ્બા સહિતની કુલ 3.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અખાદ્ય ઘીનો જથ્થો મુંબઈ મોકલવાની તૈયારી ચાલી રહી હતી। આ દરમિયાન આ ઘી માર્કેટમાં ઘૂસે તે પહેલા જ પોલીસે દરોડો પાડીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે।
તો બીજી તરફ ફૂડ વિભાગની ચકાસણી પહેલા જ પોલીસે ઘીને અખાદ્ય જાહેર કરી દેતા અનેક કાર્યવાહી બાદ ફૂડ વિભાગને જાણ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તો ભેળસેળિયા બેફામ લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી રમત રમવામાં આવશે તે મોટો સવાલ છે। કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, જે પ્રકારથી ભેળસેળિયા તત્વો બેફામ થયા છે, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસથી ફરી એકવાર વડગામ તાલુકાના છાપી નજીકના ખેતરમાંથી એસઓજીએ રેડ કરીને અખાધ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અગાઉ પણ છાપી નજીકથી અનેકવાર અખાધ ઘીનો જથ્થો ઝડપાયો છે। આ વખતે 358 જેટલા ડબ્બાઓ જે ઝડપાયા છે। 3.5 લાખનો મુદ્દામાલ અત્યારે તો એસઓજીએ જપ્ત કર્યો છે। વડગામ તાલુકાના રજોસણ ગામ પાસેના ખેતરમાં કેટલાક સમયથી અખાધ ઘીનો જથ્થો પડ્યો હતો અને એસઓજીને બાતમીના આધારે એસઓજી ત્યાં પહોંચી હતી અને આ જથ્થો સીઝ કર્યો હતો। એસઓજી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈ આ જથ્થો મોકલવાનો હતો। મુંબઈ જથ્થો મોકલાય તે પહેલા જ અત્યારે તો એસઓજીએ અખાધ ઘીનો જથ્થો ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગની ટીમ આવતીકાલે ચકાસણી કરશે અને સેમ્પલ લેશે અને સેમ્પલ લીધા બાદ સમગ્ર મામલો જે છે તે સામે આવશે અને આ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ જશે। પરંતુ એસઓજીએ જ્યારે રેડ કરી તે દરમિયાન એસઓજીને કોઈ પણ વેપારી મળ્યો નથી અને માત્ર અખાધ ઘીનો જથ્થો જે મળ્યો છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। તે ઉપરાંત ફૂડ વિભાગની ચકાસણી વિના જ ઘીના જથ્થાને અખાધ જાહેર કરી દેતા પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। અત્યારે તો પોલીસે મુંબઈ પહોંચે તે પહેલા જ કોઈ પણ બ્રાન્ડ અને લેબલ વગરનો આ ઘીનો જથ્થો ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભેળસેળિયા છે તે બેફામ થયા છે, વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે। એબીવીપી દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો, જેને લઈને વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા। આ વિડીયોમાં રડતા રડતા વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, પરંતુ માત્ર સાડી પહેરીને મારી કલા રજૂ કરી હતી। મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો। હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગુ છું। આ લોકોએ મારી મેન્ટલ હેલ્થ વિશે વિચાર્યું પણ નથી। વડોદરામાં અને દેશમાં બીજા ઘણા મુદ્દાઓ છે, તેને છોડીને મને નિશાન બનાવી છે। ન તો હું એબીવીપી વાળાને જાણું છું કે ન એનએસયુઆઈ વાળાને। મારે કોઈ રાજકીય સંગઠન સાથે પણ સંબંધ નથી। શું સામાન્ય ડાન્સને આટલો મોટો મુદ્દો બનાવી કોઈ યુવતીને આ રીતે ટ્રોલ કરવી તે યોગ્ય છે? बहुत सारे लोग बोल रहे हैं कि मैंने वडोदरा की संस्कारी नगरी में पता नहीं ऐसा क्या कर दिया या अश्लीलता फैला दी है, जबकि मैंने उसमें सिर्फ नॉर्मल साड़ी पहनी हुई थी। हाँ ठीक है, मेरा सॉन्ग सिलेक्शन गलत था सॉन्ग का, इसके लिए मैं आप लोगों से माफी मांगती हूँ। पर ये इतनी भी बड़ी बात नहीं होगी जिसको आपने इतना बड़ा हवा मचा दिया है, जैसे कि मैंने कोई देशद्रोह कर दिया हो। मैं ना एबीपी वालों को जानती हूँ ना एनएसयूआई वालों को जानती हूँ। मुझे नहीं पता था कि अगर मैं एक कल्चरल फेस्ट में बॉलीवुड सॉन्ग पे डांस कर लूंगी तो उसका इतना हवा बन जाएगा। मुझे पता होता था मैं ऐसा कुछ करती ही नहीं। और ये जो एनएसयूआई वाले हैं, जिन लोगों ने ये इतना फैला दिया है, इन लोगों ने मेरी मेंटल हेल्थ के बारे में बिल्कुल नहीं सोचा। कोई अश्लील कपड़े नहीं पहने थे, मैंने एक सिंपल साड़ी पहनी थी। अपने आर्ट को एक स्टेज पर प्रेजेंट किया था। बॉलीवुड सॉन्ग पे डांस कर लूंगी तो उसका इतना बन जाएगा कि मेरे संस्कार भंग कर दिए यहाँ। तो ठीक है, आप लोग बॉलीवुड सॉन्ग भी मत सुनो ना। आप इतने ही संस्कारी बनते हो तो मत सुनो आप बॉलीवुड सॉन्ग भी। कि आप इस वीडियो को शेयर करें और उन लोगों तक पहुंचाएं जो किसी भी लड़की के बारे में सोचते नहीं है कि उस पे क्या बीतेगी, ऊपर बस लोगो लगा देंगी, अश्लीलता फैलाई जा रही है। उससे आपको ये पता नहीं चल रहा है कि मुझ पे क्या बीत रही है।